રાજકોટ કલેક્ટરે મતદાર યાદી સુધારણા કામગીરી અંગે મહત્વપૂર્ણ માહિતી આપી। જિલ્લામાં કુલ 23 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે। આ પૈકી અત્યાર સુધીમાં 20 લાખથી વધુ મતદારોનું મેપિંગ થઈ ચૂક્યું છે। જોકે હજી પણ 2 લાખથી વધુ મતદારોનું મેપિંગ થવાનું બાકી છે, જેના પર તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે। કલેક્ટરે આપેલી માહિતી મુજબ 89,000થી વધુ મતદારોનું મોત થઈ ગયું છે, જ્યારે 61,000થી વધુ મતદારો ગેરહાજર જોવા મળ્યા। આ સિવાય 1,69,000થી વધુ મતદારો અન્ય સ્થળે સ્થળાંતર થયા હોવાનું જણાવાયું। તંત્ર દ્વારા મતદારોનું પરફેક્ટ આંકલન થાય અને મતદાર યાદીની ચોકસાઈ જળવાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તમામ વોટર્સને પણ વિનંતી કરીએ છીએ કે જે પોતાને મેપ નહીં કર્યા હોય અથવા પોલિટિકલ પાર્ટીના ધ્યાનમાં આવે કે અમુક માણસો જે છે આ મિસિંગ છે, અમને ઝડપથી ધ્યાન આપે। જે માણસ કદાચ અત્યાર સુધીમાં એબસેન્ટ હશે, બહાર હશે, અત્યારે ત્યાં હશે, તો અમે એવી રીતે આને નામ સુધારવાનો પ્રયત્ન કરીશું। તારીખ 16/12/2025 આપણું ડ્રાફ્ટ રૂલ પબ્લિશ થશે। ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ જે છે આ 15 જનવરી 2026 સુધી આપણે ડ્રાફ્ટ રૂલના પબ્લિકેશન પછી સ્વીકારીશું।